રાજકોટના સરથાર ગામમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। જમીન વિવાદમાં બે પક્ષ વચ્ચે ધેંગાણું થયાની ચર્ચા થઈ અને મારામારી થઈ, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। સાર્વજનિક પ્લોટમાં બાબા આંબેડકરની પ્રતિમા મૂકી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આ મામલે બિપિન મકવાણા અને નરેશ મકવાણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મહિપત આહિર નામના વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ કરી છે। મહિપત આહિર નામના વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ કરી છે। મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। રાજકોટથી આ સમાચાર છે। જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ આપવામાં આવ્યો છે। જમીન વિવાદમાં બે પક્ષ વચ્ચે ધીંગાણું થયાની ચર્ચા થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કાળુ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કાળુ, જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, બે જૂથ વચ્ચે જમીનની બાબતે લડાઈ થઈ, ઉગ્ર બોલાચાલી થઈ, તેને લઈને શું વધુ વિગત? એ સરદાર ગામમાં મારામારીની ઘટનાનો જે વિડીયો વાયરલ થયો હતો તેને લઈને સ્વામીજીને રૂબરૂ મુલાકાત કરતા સ્વામીજીએ જણાવેલું હતું કે આજે જમીન છે તેના અમારી પાસે પુરાવા છે, દસ્તાવેજ છે અને આજે આ લોકો છે એ ઘણા જમીન માટે કબજો કરેલ આવા સ્વામીજી આક્ષેપ કરી રહ્યા છે। અને જે ગઈકાલે આજે જેમ ચોકડીએ જે બિપિનભાઈ મકવાણા હતા તેમના વિરુદ્ધ સ્વામીના જે વિદ્યાર્થીઓ હતા તેમની જગ્યા પર જે સાફસૂફ કરતા ત્યારે મારામારી થઈ હતી તેમને લઈ અને ફરિયાદ પણ કરવામાં આવી છે। અને આજે સ્વામીજીની રૂબરૂ મુલાકાત કરતા સ્વામીજી જણાવ્યું કે અમારી પાસે જે હાઈકોર્ટનો હુકમ છે અને અમારી પાસે આ જે જમીન છે ને એ અમારી પોતાની છે। જી કાળુ, આભાર સમગ્ર માહિતી બદલ।